શું નામ છે તમારું? યોગશ્રી જયરાજસિંહ જાડેજા. પપ્પાનું નામ? જયરાજસિંહ. અરે વાહ, કયા ગામમાંથી આવો છો આપ? મકરાણી સણોસરા કાલાવડની ઉપર. અરે વાહ, અને આપ કોના વંશજ છો? શ્રી કૃષ્ણના અને વંશ ચંદ્રવંશ. આપને આપની સાત પેઢીના નામ ખબર છે? મને કહેશો? યોગશ્રી જયરાજસિંહ જયવંશી અખુબા જસુબા બાપુબા જીજીબી જમલજી ભોજીજી કરણજી મીણાજી અખિરાજજી રંગજી જાન રીબાજી જાન રાવણ. અરે વાહ, અને એની ઉપર કોણ? શ્રી કૃષ્ણ. વેરી નાઇસ. અચ્છા યુગેશજી, આપે કહ્યું આપ શ્રી કૃષ્ણ ભગવાનના વંશજ છો, તો મને એક પ્રશ્ન યાદ આવે છે કે કૃષ્ણ ભગવાનના રથની શાસ્ત્રમાં ખૂબ જ ચર્ચાઓ થઈ છે, તો કૃષ્ણ ભગવાનનો રથ શું સૂચવે છે આપણને? ભગવાન શ્રી કૃષ્ણના રથના 5 ઘોડાઓ છે. ઘોડાઓ એટલે ઇન્દ્રિય અને રથ એટલે આપણું શરીર અને મનરૂપી લગામ શ્રી કૃષ્ણના હાથમાં હોય છે. અને ઘોડાઓના 5 નામ છે: સૂંઘવું, સાંભળવું, જોવું, સ્વાદ અને સ્પર્શ. રથ ઉપર હનુમાનજી બેઠા હતા. અગર હનુમાનજી ન બેઠા હોત તો ઘોડા અસ્તવ્યસ્ત વયા જાત અને રથ ત્યારે નીચે પડી જાત. અને આ બધું આપને કોણે શીખવ્યું? મમ્મી પપ્પાએ. અરે વાહ. આપ રોજ કેટલા વાગે ઉઠો? સવારના વહેલા 7 વાગ્યામાં. અને પછી આપની દિનચર્યા કેવી છે? સવારના વહેલું 7 વાગ્યામાં ઉઠીને પછી પાણી પીવું છું. પાણી પીને પછી વોશરૂમ જાઉં છું. વોશરૂમ કરીને પછી દંતમંજન તો કરું છું. દંતમંજન કેમ કરે છે? ટૂથપેસ્ટ કેમ નથી કરતો? ટૂથપેસ્ટમાં એવા ઘણા બધા કેમિકલ હોય છે જે આપણા દાંતોને નુકસાન કરે છે અને એમાં એવા બધા પ્રાણીજન્ય વસ્તુઓ હોય છે. અચ્છા, ઓકે. તો શું યુઝ કરો છો? દંતમંજન. અને દંતમંજન શેનાથી બને? દંતમંજન અમે પેલા બહારથી લઈ આવતા અને પછી એમાંથી જોઈને અમે એની સામગ્રી ઘરે બનાવતા. અચ્છા, શેનાથી બને દંતમંજન? દંતમંજન શેનાથી બને? મટર, મીઠું, યમનાની ભસ્મ, કડવો લીમડો. અરે વાહ. હવે શું કરો દંતમંજન કરીને પછી? દંતમંજન કરીને પછી તડકો ખાવા ઉપર જાય છીએ. અને તડકો શા માટે ખાવાનો? તો કસરત કરીએ છીએ. પણ તડકો શા માટે ખાવાનો? તડકો શા માટે ખાવાનો? સૂર્યદર્શન જે કિરણ હોય તે આપણા ડ્યુટી ઉપર પડે તો ડ્યુટી જરી આપણા શરીરમાં જાય અને શરીરમાં વિટામિન ડી બનાવે. અરે વાહ. પછી શું કરો કસરત કરીને? કસરત કરીને પછી સૂર્ય નમસ્કાર કરીએ છીએ. સૂર્ય નમસ્કાર કરી નીચે આવીને પછી મોસંબીના પાવડરથી નાહીએ છીએ. અરે વાહ. નાહીને પછી ઉકાળો પીએ છીએ. ઉકાળો પીને પછી યજ્ઞ કરીએ છીએ. આપે કહ્યું કે આપ યજ્ઞ રોજ કરો છો, તો યજ્ઞ શેનાથી કરો છો? યજ્ઞ કેસુડાના લાકડાથી. અચ્છા, પલશ કેસુડાનો લાકડો છે. અને પલશથી જ શું કામ કરવાનું? કેસુડાના લાકડાથી શું કામ યજ્ઞ કરવાનું? કેમ કે કેસુડાના લાકડામાં ચંદ્રની ઉર્જા હોય છે. અચ્છા, ઓકે. અને ચંદ્રની ઉર્જાથી શું થાય? ચંદ્રની ઉર્જાથી ઉનાળામાં અમે હજી નથી કરતા કેમ કે ઉનાળામાં વાયુ તત્વો આપણા શરીરમાં વધારે હોય છે અને યજ્ઞ કરવાથી વાયુ તત્વો વધે છે. અચ્છા, એટલે ઉનાળામાં હમણાં નથી કરતા. પણ મને તો એ પણ ખબર છે, મેં વાંચ્યું છે ક્યાંક કે ચંદ્રની ઉર્જાથી બાળકની બુદ્ધિ ખૂબ જ તેજ થાય, એટલે જ કદાચ આપણા ઘરમાં યજ્ઞ કરતા હશે. વેરી ગુડ. હવે પછી શું કરો તમે? એક કસરત થઈ ગઈ, યજ્ઞ થઈ ગયો, તડકો લઈ લીધો, પછી નીચે આવીને શું કરો? નીચે આવીને અમે નાહીએ છીએ મોસંબીના પાવડરથી. અરે વાહ. પછી નાહીને પછી ઉકાળો પીએ છીએ. ઉકાળો પીને પછી યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ કરીને પછી જમીએ છીએ. જમીને પછી 12 વાગે સ્કૂલે આવું છું. સ્કૂલે આવીને ભણીને પેપર દઈને ઘરે આવું છું. 3 વાગે ઘરે આવું છું. પછી ઘરે આવીને પછી નાહું છું. નાહીને પછી જમું છું. જમીને પછી હોમવર્ક કરવાનું. હોમવર્ક કરું છું. અચ્છા, મને એ કહો કે મનુષ્યની અંદર એનો ગુણ મોટો કે મનુષ્ય મોટો? તેનો ગુણ. કેમ? કેમ કે બધા માણસોને 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન બધું આપેલું છે, પણ બધાને બુદ્ધિ અલગ આપેલી છે. બધા પોતપોતાના બુદ્ધિથી હાલે છે. જેમ કે
શાકભાજી રીંગણા, બટેકા, ટમેટા, મરચું, લીંબુ, કારેલું. મરચું તીખાશથી ઓળખાય છે, કારેલા કડવાશથી ઓળખાય છે, લીંબુ ખટાશથી ઓળખાય છે. એવું નહીં કે જે લીલી વસ્તુ હોય એ મરચું, જે પીળી વસ્તુ હોય લીંબુ. એટલે આપની વાત એકદમ સાચી છે કે મનુષ્ય એના નામથી નહીં પણ એના ગુણથી ઓળખાય છે. આપને કોઈ મંત્રોચ્ચાર કે કોઈ આપણા ધર્મની કોઈ વસ્તુ આવડે છે? શું મને સંભળાવશો? આ છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત. આ છે મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રંબકં યજામહે સુગંધ્રિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષિતમામૃતાત. અરે વાહ. આ છે ગુરુ મંત્ર. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું સવારમાં વહેલો ઉઠીને એક મંત્ર બોલું છું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે જ ગોવિંદ પ્રભાતે ગરુદર્શન. અચ્છા યુપીસી મને એ સમજાવો કે આપે બહુ જ સરસ મંત્રોચ્ચાર કર્યા બધા, પણ એ મંત્રોચ્ચાર કરવાના શા માટે? કેમ કે આપણા શરીરમાં મંત્ર ઉચ્ચારથી ઘણા બધા રસાયણો ઉત્પન્ન થાય છે જેનાથી આપણે ખુશ રહીએ છીએ અને આપણા શરીરમાં જે રોગ હોય છે તેને નાશ કરે છે. અરે વાહ. તો હું પણ હવે રોજ મંત્રોચ્ચાર કરીશ. હવે મને એ કહો કે મગજને તેજ કરવા માટે કોઈ કસરત તમે કરો છો? કારણ કે બહુ હોશિયાર છો, આવું બધું ક્યાંથી શીખ્યા? કઈ કસરત કરો છો, શું કરો છો તો હું પણ શીખી શકું? એકાંત, અચ્છા. પછી એકાંત, પછી એકાંત. અચ્છા, તો આ કરીશ તો હું પણ હોશિયાર થઈ જઈશ ને? હું પણ હોશિયાર થઈ જઈશ ને આ કરીશ તો? એવું ન હોય તો હોશિયાર ન થાય. અચ્છા. આપણને આવડતું હોય અને આપણને શીખડાવતા હોય, આપણે શીખતા હોય તો થાય. અરે વાહ. ઓકે. અચ્છા યુપીસી, મને એક વાત કહો ને, મને તમારા વાળ બહુ ગમે છે. એટલા ફાઇન કરલી કરલી છે. આવા સરસ વાળ કેવી રીતે કર્યા? કેવી રીતે કર્યા? અચ્છા, જન્મ ત્યાંથી હતો તો મારા થશે જ નહીં. પણ તમે શું શેમ્પુ યુઝ કરો છો, શું યુઝ કરો છો? આટલા શાઇની સરસ વાળ કેમ છે? સોફ્ટ. અને છે ને ઘરે પાવડર બનાવી છે. અચ્છા, શેનો? શેનો? અરડા અને આમળા. એવું જાતે ઘરે બનાવો છો? અને કોઈ દિવસ શેમ્પુ યુઝ જ નથી કર્યું? કોઈ દિવસ શેમ્પુ યુઝ નથી કર્યું? વાહ. શિકાકાઈ નાખો પછી તો નાવાનું છે નથી. શેમ્પુ એનું બનાવે તો નાવાનું છે નથી. મોસંબીના પાવડર. અચ્છા, અને મોસંબીના પાવડરમાં શું હોય? મોસંબી છે ને આપણે રસ કાઢીને પીને પછી જે છોડા હોય એને સુકાવે, પછી એનો ભૂકો કરાવવાનો, પછી એને ઝારવાનો, અને પછી એમાંથી જે ઝીણું ઝીણું નીકળે એને આપણા શરીર ઉપર લગાડવાનું. અરે વાહ. પછી પાણી. તો આવું સરસ ચોખ્ખું થઈ જાય, વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. અચ્છા યુપીસી, મારે આપને પૂછવું છે કે આપ ઘરે શું જમો છો? બાજરો, જુવાર, રાગી, રાજગરો, કાંદ, કોદરી, સીઝન પ્રમાણે શાકભાજી, સીઝન પ્રમાણે ફળ વગેરે વસ્તુઓ લઈએ છીએ. પણ આમાં મેં એક વસ્તુ નોટિસ કરી કે આપ ક્યાંય ઘઉંનો ઉલ્લેખ ના આવ્યો આની અંદર, કે પછી ગળી વસ્તુના બાળકોને બહુ ભાવતી હોય તો એનો તો ક્યાંય ઉલ્લેખ જ ના આવ્યો. અમે ઘઉં અને ખાંડ નથી ખાતા. એનું શું કારણ? ઘઉં આપણા દેશના નથી અને ઘઉં ઘણીવાર હાઇબ્રિડ કરેલા હોય છે. તો એનાથી શું થાય? તો એનાથી આપણા પગના સાંધા પકડાઈ જાય છે. અચ્છા, ઓકે. અને ખાંડ ખાવાથી શું થાય? ખાંડ કોણ ખાય છે? તમારા ઘરમાં ખાંડ ખાવાતી જ નથી? ના, નથી તો ખાતા. રાખો છો ખરા ખાંડ? ઘરમાં ખાંડ હોય હા. તો શું કરો ખાંડનું? તો મહેમાન આવે તેને ખાંડની ચા બનાવી દે. એટલે મહેમાન પી શકે, આપણે નહીં પીવાની, બરાબર ને? તો તને કઈ સારું સારું જમવાનું મન થાય, કઈ નાસ્તો કરવાનું મન થાય, તો તું નાનો છે તો તું શું કરે? મમ્મીને શું કહે?
કે મમ્મી મને આમ બતાવી દે ને. તો શું બનાવી દે મમ્મી? શું બનાવી દે મમ્મી? તને બસ. ભાવતું? મને ભાવતું મીઠાઈ ને રોટલો શાક ને શું એવું. મીઠાઈ જમે તું? મીઠાઈ શું જમો? મીઠાઈમાં કાજુ કતરી, માંડવી પાક, અરે વાહ, બાજરા પાક, અરે વાહ, પણ ઘરની બનાવેલી. ઘરની બનાવેલી મીઠાઈ. અરે વાહ, વેરી નાઇસ. તમે કહ્યું માંડવી પાક ખાવ છો તો થોડી ચર્ચા માંડવી વિશે કરી, કારણ કે હું પણ કોઈ જગ્યાએ ખેતીમાં ખૂબ રસ લઉં છું. તો માંડવી કઈ વાપરો છો? માંડવી પાકમાં કઈ માંડવી ખવાય? જીવીસ. G20. અરે અમે પણ એ જ વાવીએ છીએ. તો પછી કઈ ના ખવાય? કઈ ના ખવાય? બીટી 32. મને ખબર છે શું કામ ના ખવાય. તમે મને કહો શું કામ ના ખવાય? તે કઠી હોય એટલે. વેરી નાઇસ, થેન્ક યુ સો મચ. અચ્છા, મારે આપને એક વસ્તુ પૂછવી હતી. આપનું આ ટી-શર્ટ છે બહુ જ સરસ છે. શેનું બનેલું છે? કોટન. અને એ પહેરવાનું શું કારણ? એ પહેરવાનું શું કારણ? કેમ કે આપણે અગર પોલિસ્ટરના કપડાં પહેરી તો આપણા શરીરમાં 50% પોલિસ્ટર આવી જાય છે, જેનાથી એક કાર્ડ બની જાય છે. અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને ખુલતા પહેરવા જોઈએ, કારણ કે આપણા શરીરમાં બહારી હવા જઈ શકે, આપણી ચામડી શ્વાસ લઈ શકે. એટલે અરે વાહ, મને ખ્યાલ છે એક બહુ જ મોટું રિસર્ચ છે જેવું બતાવે છે કે નાના બાળકો અમુક એજના ના થઈ જાય ત્યાં સુધી એમણે બિલકુલ કોટન સિવાય કોઈ પણ ફેબ્રિક પહેરવું ના જોઈએ, કારણ કે એમના ગ્રોથ માટે, એમના હેલ્થ માટે, એમની ઇમ્યુનિટી માટે અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે કોટન સૌથી બેસ્ટ ફેબ્રિક છે. તો આપે જે કહ્યું એકદમ વાત સાચી છે કે નાના બાળકોએ હંમેશા સુતરાઉના, લેનનના, કોટનના એવા જ કપડાં પહેરવા જોઈએ જેનાથી કોઈ પણ કેમિકલ્સ આપણા બોડીની અંદર જાય નહીં. તો એ વાત ખૂબ જ સાચી છે. મને હજી એક વસ્તુ અઘરો પ્રશ્ન પૂછવો છે કે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? બધાના સારા માટે કરે તેને પુણ્ય કહેવાય અને બધાના ખરાબ માટે કરે તેને પાપ કહેવાય. તો એટલું સહેલું હોય તો કૌરવો અને પાંડવોમાં સાચું કોણ હતું? એટલું જ સહેલું હોય પાપ અને પુણ્યને સમજવું તો કૌરવો સાચા હતા કે પાંડવો સાચા હતા? કોઈ સારું નહોતું. એવું? બધે કે પાંડવો સારા હતા, પાંડવો સારા હતા, પણ પાંડવો સારા નહોતા. કેમ કે પાંડવો જુગાર રમતા હતા, તેની પત્નીને પણ જુગાર આવી ગયા હતા, તો એ કેવી રીતે કહેવાય? સાચી વાત છે. મારે તમારી પાસેથી બહુ જ શીખવું છે. આપણે આવી જ રીતે ચર્ચા કર્યા કરશું. હવે મારે ખાલી એક જ નાનો પ્રશ્ન પૂછવો છે તમને કે તમે આટલા હોશિયાર છો યુગવીરસિંહ, તો તમે મોટા થઈને તમારે શું બનવું છે? ખેડૂત અને સદગુરુ. અચ્છા, ઓકે. સદગુરુ બનવું હોય તો હજી થોડી મસ્તી કરવી પડે, થોડું ફૂલ ઓફ લાઈફ બનવું પડે. મને એક જ વસ્તુ આપને કહેવી છે કે આપની દિનચર્યા ખૂબ સરસ છે, આપના સંસ્કાર પણ ખૂબ સરસ છે, આપનું એક વ્યક્તિત્વ આટલી નાની ઉંમરમાં ખૂબ સરસ બન્યું છે. તો આ બધું કોણે શીખવાડ્યું આપને? આ બધું કોણે મમ્મી શીખવાડ્યું? પપ્પાએ. મમ્મી પપ્પાએ. આપના ઘરમાં સૌથી પ્રિય વ્યક્તિ આપની કોણ છે? બધા બધા જ પ્રિય છે. અરે વાહ. તો હું પણ આપની પાસેથી ઘણી પ્રેરણા મેળવું છું અને હું એવું ઈચ્છું છું કે મારી સ્કૂલનું દરેક બાળક આપના જેટલું જ હોશિયાર બને, આપના જેટલું જ સતર્ક બને અને આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિને આટલું જ આગળ વધારે અને એના એક ટ્રુ ફાઇટર બને. તો આજે આપને મળીને મને ખૂબ જ મજા આવી અને થેન્ક યુ સો મચ યુગવીરસિંહ ફોર બીઇંગ વિથ મી હિયર. થેન્ક યુ. આ છે અમારા કેડમસના વિદ્યાર્થી. તો કેડમસનું કલ્ચર, કેડમસની શાસ્ત્ર સાથે જોડાયેલું જીવનશૈલી અને આયુર્વેદાને સાથ રાખવું, આપણા ધર્મને સાથે રાખવું. તો આજે આવા બાળકોને જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ ગર્વ થાય છે કે આવનારી પેઢીમાં એક ખૂબ મોટી આશા છે, એક ખૂબ જ મોટો સંકલ્પ છે કે ભારતને અને આપણા સમાજની વ્યવસ્થાને ખૂબ જ સારી બનાવવા આપણે જઈ રહ્યા છીએ. તો શિક્ષણ એક જ એવું અસ્ત્ર અને શસ્ત્ર બંને છે કે જેનાથી આપણે ભાવિ પેઢીનો ખૂબ જ સારો ઓપ આપી શકીશું. તો આપ સૌના બાળકો પણ આટલા જ તેજ બને, આટલા જ હોશિયાર બને અને આપણા સમાજમાં એક સારા નાગરિકને બની રહે એવી શુભેચ્છા સાથે જય માતા. માતાજી.